ભુજના બસ સ્ટેશનની બાજુમાં વર્ષોથી શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવતા લારી ગલ્લાવાળાઓને ન હટાવવા રજૂઆત કરવામાં આવી હતી. બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુઆએ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા મુજબ ભુજ શહેરના બસ સ્ટેન્ડની બાજુમાં વર્ષોથી શાકભાજીની લારીવાળા ધંધો કરે છે. છેલ્લા કેટલાક દિવસોથી નગરપાલિકા દ્વારા શાકભાજીની લારી હટાવવા પર દબાણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં આ લોકો જે સ્થાન પર ઉભા રહીને ધંધો કરે છે તેમને ત્યાં જ ધંધો કરવા પરવાનગી અપાય તેવી માંગ કરાઈ હતી. તેમજ તમામ શાકભાજી ફ્રૂટવાળા એક જ જગ્યા પર ઉભા રહી ધંધો કરે છે. તેમને રોજગારી મળી રહે તે માટે ધંધો કરવાની પરવાનગી આપવા જણાવ્યું હતું. આવનારા દિવસોમાં પાલિકા યોગ્ય નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અપાઈ હતી. થોડાક દિવસથી બકાલું વેચી અને પોતાનું ગુજરાન ચલાવતા ગરીબ લોકોને નગરપાલિકા દ્વારા માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે. એના વિરોધમાં આજે આવેદનપત્ર હતું. આ લોકોને કોઈને પણ હેરાન કરવામાં આવે નહીં. સાથે જ્યાં કને જે લોકો જે બકાલાની લારી લગાવીને ઊભા રહે છે એ તમામ લોકો ત્યાં કને ઊભા રહે. અને હું મારી એ પણ આ લોકોને વિનંતી છે કે ટ્રાફિકની જે સમસ્યા છે એને પણ હલ કરવામાં આવે ને એનામાં તંત્ર જ કરી શકશે. તમામ લોકોને જો જગ્યા સ્થળાંતર કરવામાં આવે તો બધાની એક સાથે અને એક જગ્યા આપવામાં આવે, જે થકી કોઈનો ધંધો વિખરાય નહીં, અથવા જે જગ્યા છે ત્યાં કને જ એ લોકોને રાખવામાં આવે, સુવિધા આપવામાં આવે. જો આવું નહીં થાય તો આથી પણ ઉગ્ર આંદોલનની ચીમકી હું 100% આપીશ અને હું આ લોકો સાથે છું.